નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર એમ પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડેમી યુટ્યુબ ચેનલ. તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 9 વિષય ગુજરાતી ચેપ્ટર નંબર 9 પુત્રવધુનું સ્વાગત. સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ, જેથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ. વિડીયોની શરૂઆત કરતા એના પહેલાં હું તમને કહી દઉં દર વખતની જેમ કે ધોરણ 9ને લગતા જે બી તમને વિડીયો લાગતા હોય, જે બી તમને પ્રોબ્લેમ આવતા હોય બનવાની અંદર, કોઈ સ્ટડી ટિપ્સ જોઈતી હોય, કાં તો કોઈ વિજ્ઞાનની અંદર કોઈ ટૉપિક યાદ ના રહેતો હોય, ફટાફટ આપણી ચેનલની અંદર આવીને કોમેન્ટ કરી દેવાની, બરાબર. હું તમને એકદમ ઇઝી વેમાં કોઈ ઇન્ફોગ્રાફિક ચિત્રો દ્વારા, વિઝ્યુલાઇઝ ઇમેજ દ્વારા, એકદમ એનિમેશન દ્વારા સમજાવી દઈશ. ઓકે, તો જેથી ખાલી તમારે એક જ છે, કમેન્ટ કરવાની છે. ઓકે, ધોરણ 9ની અંદર. ઓકે, તો આપણે બધા જ ધોરણ 9, 10, 11, 12 કોમર્સના તમામ આપણે વિડીયો મૂકીએ છીએ. અને પ્રથમ પરીક્ષા જ્યારે આવશે ત્યારે તમારા આઈએમપી તો મૂકવાના જ છે. ઓકે, સ્ટાર્ટ કરી દઈએ ફટાફટ. પુત્રવધુ પહેલાં વિકલ્પો છે. પુત્રવધુના આવવાથી જાણે, તો વાક્ય પૂરું કરવાનું છે, એટલે આપણા 3 આવશે. લક્ષ્મી આંગણામાં આવ્યા, 100 કમલની સુગંધ આવી, આંગણે આજે ઉત્સવ આવ્યો, એટલે કે ઉપરના ABC 3. ઓકે, જોઈ લેજો. હવે આપણે જોઈ લઈએ બીજો પ્રશ્ન. પુત્રવધુના વેણ કેવા લાગે છે? તો પુત્રવધુના વેણ કેવા લાગે છે? વહાલ નીતરતા. કેવા લાગે છે? વહાલ નીતરતા. તો આપણે ત્રીજા MCQની વાત કરીએ. ઘરનું છત્તર બનવું એટલે, તો એનો સેન્ટેન્સ પૂરું કરવાનું છે, એટલે જવાબ આવશે ઘરના બધા સભ્યોને સાચવનાર બનવું. ઓકે, ટીક આઉટ કરી દેજો. વાત કરીશું હવે ચોથો આપણો વિકલ્પ, ઘરની અગાસીનું ખુલ્લું આકાશ, વાક્યનો ભાવાર્થ સમજાવો. તો અહીંયા તમારો ચોથાનો જવાબ આવશે ડી, સન્માન, સ્વતંત્રતા અને સ્વીકાર. ઓકે, હવે આપણે વાત કરી દઈએ ક્વેશ્ચન નંબર 2. નીચેના 2-3 વાક્યોમાં ઉત્તર લખો. તો એની અંદર 2-3 વાક્યોની અંદર આપણે વાત કરીએ. પહેલું છે, ઘરની અડવી ભીતો હવે શણગારથી કેમ શોભવા લાગી. આ તમારો આઈએમપી પ્રશ્ન છે, 2-3 વાક્યોની અંદર પૂછાય એવો પ્રશ્ન છે. ફર્સ્ટ એક્ઝામની અંદર ખાસ પૂછાતો હોય છે. ઘરની ભીતોને પુત્રવધુની આંગળીનો સ્પર્શ થયો, એટલે ઘરની ભીતો આજ સુધી સૂની હતી, પરંતુ હવે પુત્રવધુની આંગળીનો સ્પર્શ થતાં જ ભીતોએ જાણે સૌંદર્યનો શણગાર સજ્યો હોય એમ શોભી ઉઠી. પુત્રવધુના આગમનની એટલી પ્રબળ અસર પડી કે નિર્જીવ વસ્તુમાં પણ જાણે પ્રાણ પૂરાયા, ઘરનું વાતાવરણ જીવંત બની ગયું. તો આ પહેલા પ્રશ્નનો જે ઉત્તર હતો એ સ્ક્રીનશોટ લઈ લેજો. ઘરની અળવી ભીતો હવે શણગારથી કેમ શોધવા લાગી, આ 2 માર્ક્સનો પ્રશ્ન છે. વાત કરી દઈએ હવે 7-8 વાક્યોમાં ઉત્તર. પુત્રવધુના આગમનથી ઘરમાં આવેલા પરિવર્તનની નોંધ લખો. તો પુત્રવધુના આગમનથી ઘરમાં આનંદ છવાઈ ગયો છે. પુત્રવધુ તો ઘરની લક્ષ્મી છે, તેના આવવાથી 100 કમળનો સુગંધ ફેલાઈ ગઈ છે. આંગણે ઉત્સવનું વાતાવરણ સર્જાયું છે, જે આજ સુધી ઘરની ભીતો સૂની હતી, પરંતુ પુત્રવધુની આંગળીનો સ્પર્શ થતાં જ ભીતોએ શણગાર સજ્યો છે, એને સૌના દિલ જીતી લીધા છે. પુત્રવધુ તો ઘરનું છત્ર, છાંયડી અને અગાસીનું ખુલ્લું આકાશ છે, એટલે કે સાસરીના આબરૂનું ઢાંકણ છે. એની શીતળ છાયામાં સૌ નિશ્ચિત છે, ખુલ્લા આકાશની જેમ એ ખુલ્લા દિલની છે. તો તમે તમારી રીતે લખી શકો છો. જે શબ્દો જે છે આડાઅવળા થાય તો ચાલી શકે છે. ઓકે, જેમ કે મેં પહેલાં અહીંયા લખી દીધું કે 100 કમળની સુગંધ ફેલાઈ ગઈ છે, પછી એવું લખી શકો કે પુત્રવધુ તો ઘરની લક્ષ્મી છે. ઓકે, તો તમે તમારી ભાષાની અંદર તમારી વિચારશક્તિ પ્રમાણે લખી શકો છો. ઓકે, પછી એવું નહીં ગપ્પા મારવા બેસી જવાનું, પાઠના આધારે લખવાનું. ઓકે, આઈ હોપ કે તમે સમજી ગયા છો. બીજું જોઈ લઈએ તમારો 7-8 વાક્યવાળો. પુત્રવધુનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું છે એમ કવિ શા માટે કહે છે? તો આનો જવાબ આવી રહ્યો. પુત્રવધુનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું છે એમ કવિ કહે છે, કારણ કે પુત્રવધુનું આવવું એટલે લક્ષ્મીનું આવવું. તે આવતા જ મીઠી સુગંધ ફેલાવી દીધી. તેને આવતા એટલે એમ કહેવા માંગે છે, આવતા જ મીઠી સુગંધ ફેલાવી દીધી એમ. એની આંગળીઓના સ્પર્શથી સૂની ભીતોને શણગાર સજ્યા હોય એમ શોભી ઉઠી. એના શબ્દોમાં વહાલ વરસતું હતું, એને વહાલથી સૌનું હૃદય જીતી લીધા. એ ઘરનું છત્ર અને શીતળ છાંયડી સમી છે, અગાસીના ખુલ્લા આકાશની જેમ ખુલ્લા દિલથી એ સ્વીકારી લીધા. પિયર અને સાસરી એમ બે કુળને ઉજારનારી આ પુત્રવધુનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું છે. તો જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો, આ થઈ ગયો તમારો બીજો પ્રશ્નનો ઉત્તર. હવે આપણે જોઈ લઈએ લાસ્ટ આપણો કાવ્ય પંક્તિનો ભાવાર્થ સમજાવવાનો છે. એને બબ્બે તે કુળને ઉજાડ્યા. બબ્બે કુળને ઉજાડ્યા એટલે કે સાસરીમાં બી ઉજાડ્યું અને
પિયરમાં બી ઉજાડ્યું, એમ બંને ઘરને સાચવી લીધા એ વસ્તુ એમ કહેવા માંગે છે. ઓકે, કવિ પુત્રવધૂને બે કુળને ઉજાડનારી કહે છે, કારણ કે પુત્રવધૂ સાસરીને પોતાનું જ કુટુંબ સમજીને તેના ઘરનું છત્ર બનીને રહે છે. એ બધા માટે શીતળ છાયડી જેવી છે. પુત્રવધૂ પોતાના વાણી વર્તન દ્વારા કુટુંબમાં સૌના દિલ જીતી લે છે. એ સૌને હૂંફ આપે છે, એને જીવતરના નિરાંતનો અનુભવ કરાવે છે. આથી કવિએ પુત્રવધૂને પિયર અને સાસરી એમ બે કુળને ઉજાડનારી કહી છે. મેં તમને કીધું એ પ્રમાણે. તો જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીનશોટ લઈ લેજો, તમારી નોટની અંદર નોટ ડાઉન કરવું હોય તો કરી લેજો. વિડીયોને પોઝ કરીને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો, ચેનલની અંદર ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને તમારા સ્કૂલના ગ્રુપની અંદર, ટ્યુશનના ગ્રુપની અંદર, તમામ ગ્રુપની અંદર આ વિડીયોને શેર કરી આપજો. મળે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.